નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જ્યારથી એવી જાહેરાત કરવામાં આવી છે કે 15 તારીખ પછી ગમે ત્યારે જે છે એ શારીરિક કસોટી શરૂ થઈ શકે છે, ત્યારથી ઘણા બધા ઉમેદવારો જે છે એ ટેન્શનમાં આવી ગયા છે અને એમને એવું છે કે એમની દોડ જે છે એ પૂરી થશે નહીં. તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે તમે જે છે એ 30 દિવસની અંદર તમારી શારીરિક કસોટીની જે પુરુષ ઉમેદવારો માટે 5000 મીટર દોડ અને મહિલા ઉમેદવારો માટેની 1600 મીટર દોડ હોય છે એ કેવી રીતે પૂરી કરી શકો છો. આજના આ વિડીયોની અંદર આપણે જે અગત્યની ટિપ્સ છે એ તમામ વિશે માહિતી મેળવવાના છીએ. મિત્રો, એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને પોલીસ ભરતીની તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમે જોઈ શકો છો, પોલીસ ભરતીની શારીરિક કસોટીની તૈયારી આ રીતે કરજો. ગ્રાઉન્ડમાં પાસ થવા માટે આટલું જરૂરથી કરજો. 30 દિવસમાં પણ પ્રેક્ટિસ કરીને પાસ થઈ શકાય છે. તો સૌપ્રથમ જે આ પહેલા ટ્વીટ છે તમે એ જોઈ લો. એના પછી તમને જે છે એ વધારે જે છે એ મોટિવેશન મળશે. 25 મિનિટમાં દોડ થઈ જાય એવા તમારી આજુબાજુ કેટલા યોદ્ધાઓ છે? 8 લાખ જેટલા જે છે એ ફોર્મ ભરાયા છે, પરંતુ 25 મિનિટમાં દોડ થઈ જાય એવા જે છે એ ઘણા બધા ઓછા છે. એટલે શાંતિથી દોડે રાખજો તો જે છે એ થઈ જશે. એક દિવસમાં ખાવાની વસ્તુ છે કે નહીં થઈ જાય. એક મહિનો સ્લો અને જે છે એ લોંગ પ્રેક્ટિસ કરશો તો તમારું જે છે એ ચોક્કસથી થઈ જશે. તો ઘણા બધા ઉમેદવારોને એવું લાગે છે કે 10 થી 12 લાખ લોકો જે છે એ ફોર્મ ભરે છે, તો આપણે તો જે છે એ પાસ થઈશું નહીં. પરંતુ તમે શાંતિથી જો પ્રેક્ટિસ તમારી ચાલુ ને ચાલુ રાખશો તો 25 મિનિટની અંદર તમારી જે 5 કિલોમીટર દોડ છે જે છે એ પૂરી થઈ જશે. એક દિવસની અંદર જે છે એ આ વસ્તુ થશે નહીં, પરંતુ તમે એક મહિનો સતત સ્લો અને જે છે એ લોંગ દોડે રાખશો તો તમારું ચોક્કસથી જે છે એ 25 મિનિટની અંદર 5 કિલોમીટર દોડ જે છે એ પૂરી થઈ જશે. હવે આપણે આગળ વાત કરીએ તો તમે જોઈ શકો છો, પોલીસની દોડ માટે જે છે એ આ 5 વસ્તુ જે છે એ ખૂબ જ અગત્યની છે. પોઝિટિવ માઇન્ડ સાથે મક્કમ નિર્ણય. પોઝિટિવ તમારું માઇન્ડસેટ હોવું જે છે એ ખૂબ જ જરૂરી છે. એટલે કે તમારે એવું રાખવાનું છે કે મારાથી જે છે એ 5 કિલોમીટર દોડ અથવા તો જે આ 1600 મીટર દોડ છે એ જે છે એ ચોક્કસથી પૂરી થઈ જશે. તમારું પહેલા પોઝિટિવ માઇન્ડસેટ હોવું જોઈએ અને તમારે પોલીસ બનવું જ છે એવો મક્કમ નિર્ણય જે છે એ હોવો જરૂરી છે. તમારું પ્રોપર પ્લાનિંગ હોવું જોઈએ. એટલે કે તમારે જે છે એ દોડની શરૂઆત કેવી રીતે કરવી, જ્યારે તમે જે છે એ થોડે થાકી ગયા હોય ત્યારે તમારે જે છે એ કેવી રીતે દોડવું અને તમારે જે છે એ દોડ પૂરી કેવી રીતે કરવું એ જે છે એ પ્રોપર પ્લાનિંગ હોવું જરૂરી છે. પ્રોપર ડાયટ હોવું ખૂબ જ જરૂરી છે. પ્રોપર પ્રેક્ટિસ અને આત્મવિશ્વાસ. તો તમારે જે છે એ અત્યારે પ્રોપર ડાયટ લેવું જે છે એ ખૂબ જ જરૂરી છે. કારણ કે 5 કિલોમીટર દોડવા માટે જે છે એ તમારા શરીરની અંદર સ્ટેમિના હોવો ખૂબ જ જરૂરી છે. તો એના માટે પ્રોપર ડાયટ અને પ્રોપર જે છે એ પદ્ધતિસરની પ્રેક્ટિસ તમારે કરવી પડશે. તમારે જે છે એ પોતાની જાત ઉપર જે છે એ વિશ્વાસ રાખવો પડશે કે મારાથી 1600 મીટર દોડ અથવા તો જે આ 5 કિલોમીટર દોડ છે એ યોગ્ય ટાઈમની અંદર પૂરી થઈ શકે એમ છે. તો હવે જે છે એ પહેલા જે છે એ તમે જો 5 કિલોમીટર દોડતી વખતે શ્વાસ ના ચડે એના માટે જે છે એ આ 5 ટિપ્સ અપનાવો. તો ઘણા બધા મિત્રોને જે છે એવો પ્રશ્ન આવે છે કે તેઓ જે છે એ 5 કિલોમીટર દોડે ત્યારે જે છે એમને ખૂબ જ શ્વાસ ચડી જાય છે અને એના કારણે જે છે એ તેઓ રનિંગ પૂરી કરી શકતા નથી. તો એના માટે જે છે એ પહેલી ટીપ છે, પહેલા તમારે જે છે એ શરૂઆત ધીમી કરવાની છે. પહેલા જ કિલોમીટરની પૂરી તાકાત ન લગાવો, શરૂઆત ધીમી રાખો અને શરીર ગરમ થાય એના પછી જે છે એ સ્પીડ વધારો. તો તમારે જે છે એ પહેલા ધીમી શરૂઆત કરવાની છે. પહેલા એકાદ કિલોમીટર તમારે જે છે એ તમારા શરીરને ગરમ કરવાનું છે. તો એના માટે તમારે જે છે એ ધીમી શરૂઆત કરવાની છે. એના પછી શ્વાસની ટેકનિક જાણવી ખૂબ જ જરૂરી છે. આનાથી તમે જે છે એ 5 કિલોમીટર દોડવામાં તમને જે છે એ સફળતા મળશે. તો શ્વાસની ટેકનિક, નાક અને મોં બંનેનો ઉપયોગ કરો. ઊંડા શ્વાસ લો અને મોં દ્વારા જોરથી બહાર કાઢો. છાતીને બદલે પેટથી જે છે એ શ્વાસ લો. તો તમારે જે છે એ નાક અને મોં બંનેનો ઉપયોગ કરીને જે છે એ ઊંડા શ્વાસ લેવાના છે અને એને મોં દ્વારા જે છે એ જોરથી બહાર કાઢવાના છે. છાતીના બદલે તમે પેટથી શ્વાસ લેવાનો જે છે એ પ્રેક્ટિસ કરશો તો તમને જે છે એ લાંબુ દોડવાની અંદર જે છે એ સફળતા મળશે. એના પછી રિધમ જે છે એ ખૂબ જ જરૂરી છે. તમારા પગલા સાથે જે છે એ શ્વાસને સ્ટાર્ટ કરો. 2 ડગલા શ્વાસ અંદર, 2 ડગલા જે છે એ શ્વાસ બહાર કાઢો. કારણ કે જે શ્વાસ છે એનું મહત્વ જે છે એ ખૂબ જ વધારે છે. કારણ કે 5 કિલોમીટર દોડવું જે છે એ લાંબી રનિંગ થઈ જાય અને એના માટે તમારે જે છે એ તમારા શ્વાસ અને ડગલાની રિધમ જે છે એ મેળવવી પડશે. તો 2 ડગલા શ્વાસ અંદર, 2 ડગલા બહાર, એ રીતે તમારે જે છે એ રિધમ સેટ કરવી પડશે. એના પછી આપણે આગળ વાત કરીએ તો બોડી પોસ્ચર. દોડતી વખતે કમરથી ઝૂકવાને બદલે પીઠ જે છે એ સીધી રાખો અને નજર સામે રાખો. ખભા જે છે એ રિલેક્સ રાખો. તો દોડતી વખતે જે છે એ તમારે કમરથી ઝૂકી નથી જવાનું, પરંતુ જે છે એ બેક તમારી જે છે એ સીધી રાખવાની છે. નજર જે છે એ સામે રાખવાની છે. જમીન ઉપર તમારે જોવાની જરૂર છે નહીં અને ખભા જે છે એ તમારે એકદમ રિલેક્સ રાખવાના છે. અને રન વોક મેથડ. જો વધુ શ્વાસ ચડે તો એકદમ ઊભા રહેવાને બદલે થોડું ચાલો, શ્વાસ નોર્મલ થાય
એટલે જે છે એ ફરીથી દોડો. તો તમે જ્યારે અત્યારે પ્રેક્ટિસ કરી રહ્યા છો ત્યારે તમને એવું લાગે કે હવે મારાથી દોડાય એવું જ નથી, તો તમારે જે છે એ એકદમ રોકાઈ જવાનું નથી, પરંતુ જે છે એ તમારે થોડું થોડું જે છે એ ચાલી લેવાનું છે અને ટ્રાય કરવાનો છે કે હવે તમે જે છે એ શ્વાસ નોર્મલ તમારો થઈ જાય અને ફરીથી જે છે એ દોડવા માંડો. તો આ વાત થઈ ગઈ કે તમને 5 કિલોમીટર જે છે એ રનિંગ કરતી વખતે શ્વાસ ચડતો હોય તો તમે જે છે એ શું કરી શકો છો. હવે આપણે આગળ વાત કરીએ કે જે ઉમેદવારો એવું લાગે છે કે હવે મારે 1 મહિનાની અંદર જે છે એ દોડ નહીં થાય, તો એમના માટે આ 30 દિવસનું પ્લાનિંગ જે છે એ છે. તો પહેલા 7 દિવસ તમારે જે છે એ 5 મિનિટ સ્ટ્રેચિંગ કરવાનું છે, 10 મિનિટ દોરડા કૂદવાના છે, દંડ બેઠક વગેરે જે છે એક્સરસાઇઝ કરવાની છે અને પછી તમારે 3 કિલોમીટર 20 મિનિટની અંદર જે છે એ દોડવાનું છે. તો હવે ઘણા બધા ઉમેદવારો જે છે એ હતાશ થઈ ગયા છે કે 30 દિવસની અંદર શારીરિક કસોટી જે છે એ કેવી રીતે પાસ થશે. તો પહેલા 7 દિવસ તમારે 5 મિનિટ પહેલા જે છે એ સ્ટ્રેચિંગ કરવાનું છે, 10 મિનિટ દોરડા કૂદવાના છે, દંડ બેઠક વગેરે જે છે એ થોડી એક્સરસાઇઝ કરવાની છે અને પછી તમારે 3 કિલોમીટર 20 મિનિટની અંદર જે છે એ દોડવાનું છે. બીજા 7 દિવસ તમારે કસરત કરવાની છે 15 મિનિટ જેવી અને 4 કિલોમીટર જે છે એ 22 મિનિટની અંદર દોડવાનો જે છે એ પ્રયત્ન કરવાનો છે. પછી જે ત્રીજા 7 દિવસ છે એની અંદર તમારે જે છે એ બીજી કસરત કરવાની છે 15 મિનિટ અને 4.5 કિલોમીટર 23 મિનિટની અંદર જે છે એ પૂરી કરવાનો ટ્રાય કરવાનો છે. અને જે નેક્સ્ટ 7 દિવસ છે એની અંદર તમારે જે છે એ બીજી કસરત કરવાની છે 15 મિનિટ અને એના પછી 5 કિલોમીટર દોડ 23 મિનિટની અંદર પૂરી થાય એ પ્રમાણે જે છે એ દોડવાનું છે. તો આ રીતે તમારે જે છે જે આખો મહિનો છે એને 7-7 દિવસની અંદર જે છે એ વહેંચી દેવાનો છે. પહેલા 7 દિવસ તમારે જે છે એ 3 કિલોમીટર 20 મિનિટની અંદર દોડવાનું છે. બીજા 7 દિવસ 4 કિલોમીટર જે છે એ 22 મિનિટની અંદર દોડવાનું છે. ત્રીજા જે છે એ 7 દિવસ એની અંદર 4.5 કિલોમીટર 23 મિનિટની અંદર દોડવાનું છે અને જે ચોથા 7 દિવસ છે એની અંદર 5 કિલોમીટર જે છે એ 23 મિનિટની અંદર પૂરું કરવાનો તમારે જે છે એ પ્રયત્ન કરવાનો છે. એના પછી આપણે આગળ વાત કરીએ જે ઉમેદવારો જે છે એ હતાશ થઈ ગયા છે, નાસીપાસ થયા છે એમના માટે રનિંગમાં વીકલી બ્રેક લેવું જરૂરી છે. એટલે કે તમારે જે છે એ એક દિવસ સંપૂર્ણ આરામ કરવાનો છે, ઈજા ના થાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. 5 કિલોમીટરની વચ્ચે એક દિવસનું ગેપ રાખવું, એટલે કે તમે આજે 5 કિલોમીટર દોડ્યા છો તો તમારે બીજો જે છે એ એક દિવસ જવા દઈ અને પછી જે છે એ 5 કિલોમીટર દોડવું. ધ્યેય નક્કી હશે તો અવશ્ય પાસ થશો. મગ, ચણા, દૂધ વગેરે ડાયટમાં જરૂર પ્રમાણે લેવા. તો રનિંગની અંદર વીકલી બ્રેક લેવો, ઈજા ના થાય તેનું ખાસ ધ્યાન રાખવું. તમારે જે છે એ એવું લાગે કે તમને જે છે અત્યારે ઇન્જરી થઈ જવું છે તો તમે 1-2 દિવસ બ્રેક લઈ શકો છો, પરંતુ જો તમને ઈજા થઈ જશે તો તમે જે છે આખી દોડમાંથી જ બહાર થઈ જશો. તો ઈજા ના થાય એનું ખાસ ધ્યાન રાખવું. 5 કિલોમીટર રનિંગ કરો છો ત્યારે એક દિવસનું જે છે એ ગેપ રાખવું અને મગ, ચણા, દૂધ વગેરે ડાયટની અંદર જરૂર પ્રમાણે જે છે એ તમારે ઇન્ક્લુડ કરવા જોઈએ. હવે આપણે આગળ વાત કરીએ દોડ માટે જે છે એ ખૂબ જ અગત્યની બાબતો. તો 15 મિનિટ પહેલા તમે ગરમ લીંબુ પાણી જે છે એ પી શકો છો. તમે જ્યારે સવારમાં ઉઠો ત્યારે જે છે એ થોડું પાણી ગરમ કરી અને એની અંદર થોડું લીંબુ નાખી અને રોજ સવારે પીવો તો આમ પણ એ જે છે એ ખૂબ જ ઉપયોગી છે અને દોડ માટે પણ તમને જે છે એ ઉપયોગી થશે. 15 મિનિટ જે છે એ એક્સરસાઇઝ કરવી. દોડના પહેલા 15 મિનિટ તમારે જે છે એ એક્સરસાઇઝ કરવી અને 5 મિનિટ શ્વાસોશ્વાસ, અનુલોમ વિલોમ પ્રાણાયામ થઈ ગયા. બીજી જે શ્વાસની વાળી એક્ટિવિટી છે એ તમે જે છે એ 5 મિનિટ કરી શકો છો. એક દિવસ અડધો કલાક ધીમે ધીમે દોડવું, 2-3 દિવસ ઓછું દોડવું પણ ફાસ્ટ દોડવું, પછી 5 કિલોમીટર જે છે એ સમય જોઈને દોડવું. દોડ્યા બાદ 15 મિનિટ સ્ટ્રેચિંગ કરવું અને એના પછી 1 કલાક જે છે એ એક્સરસાઇઝ કરવી. તો તમારે જે છે એ આ પ્રમાણે પૂરતો ટાઈમ જે છે એ તમારે દોડને આપવો પડશે. તો તમારી દોડ જે છે એ 30 દિવસની અંદર પણ પૂરી થઈ શકે છે. આપણે આગળ વાત કરીએ. ખાસ તમારે સાવચેતી કઈ રાખવાની છે. દોડ પહેલા વોર્મઅપ અને સ્ટ્રેચિંગ જે છે એ જરૂરથી કરવાનું છે. જે મિત્રો જે છે એ ડાયરેક્ટ દોડ શરૂ કરે છે તેઓ જે છે એ જનરલી 5 કિલોમીટર પૂરી કરી શકતા નથી. તો પહેલા તમારે જે છે એ વોર્મઅપ અને સ્ટ્રેચિંગ જે છે એ જરૂરથી કરવાનું છે. ખાલી પેટ કે વધુ ભરેલા પેટ સાથે ન દોડો. તો તમારે એકદમ ખાલી પેટ સાથે પણ નથી દોડવાનું અને એકદમ જે છે એ ફૂલ પેટ સાથે પણ તમારે જે છે એ દોડવાનું નથી. યોગ્ય શૂઝ અને આરામદાયક કપડાં પહેરો. શૂઝ અને જે છે એ કપડાં ખૂબ જ જરૂરી છે. તો તમે જે છે એ તમારા જે પરફેક્ટ ફિટના શૂઝ અને કપડાં પહેરો એ ખૂબ જ જરૂરી છે. દોડની ગતિ ધીમે ધીમે વધારતા જાઓ. શ્વાસ લેવાની યોગ્ય રીત રાખો અને પાણી જે છે એ પૂરતું પીતા રહો. 4 થી 5 લીટર જે છે એ પાણી તમારે જે છે એ પીવાનો ટ્રાય કરવાનો છે. શ્વાસ લેવાની ટેકનિક મેં તમને આગળ કહી એ પ્રમાણે અને તમારે જે છે એ પહેલો કિલોમીટર જે છે એ થોડું સ્લો સ્ટાર્ટ કરવાનું છે અને ધીમે ધીમે તમારી જે છે એ સ્પીડ વધારતા જવાનું છે. અને છેલ્લે તમે અહીંયા જોઈ શકો છો નવા દોડવીર જે છે એ ખોટું સાહસ ના કરો. અત્યારે જે છે એ 12 થી 13 મિનિટની અંદર 2.5 કિલોમીટર પૂરું કરો. શ્વાસ પર નિયંત્રણ રાખો અને જોગિંગ જે છે એ ચાલુ રાખો. 7 દિવસ બાદ 3.5 કિલોમીટર જે છે એ 16 મિનિટની અંદર પૂરું કરો અને ત્યારબાદ જે છે એ સ્ટેમિના વધારો. તો ધીમે ધીમે તમારે જે છે એ શ્વાસ પર નિયંત્રણ કરી અને તમારી દોડ જે છે એ ધીમે ધીમે જે છે એ વધારતા જવાનું છે. 30 દિવસ પણ જે છે એ પૂરતો ટાઈમ છે. સરખી રીતે તમે પ્રેક્ટિસ કરશો
તો શારીરિક કસોટીની અંદર તમે ચોક્કસથી જે છે એ સફળ થશો. મિત્રો આ હતો આજનો વિડીયો, જેની અંદર આપણે શારીરિક કસોટીની અંદર તમે કેવી રીતે પાસ થઈ શકો છો એના વિશેની સંપૂર્ણ માહિતી મેળવી છે. આશા રાખું છું આજનો વિડીયો જે છે તમને ચોક્કસથી ઉપયોગી થશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.